તો આપણે મિત્રો બેટ દ્વારકા માટે કૃષ્ણ ભગવાનના દર્શન માટે આવી ગયા હતા, પણ ત્યાં વિડીયો શૂટિંગ કરવાની સખત મનાઈ છે, એટલે બહારનું લોકેશન લીધેલું છે, તમે જોઈ શકો છો મિત્રો. તમે જોઈ શકો છો આ જૂનામાં જૂની જે બોટ છે ત્યાં રાખી દેવામાં આવી છે. આ જે પુલ બનેલો છે ને, આપણે બેટ દ્વારકા જવા માટે, દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે વચમાં પુલ બનાવવામાં આવેલ છે. હમણાં તમને તેના પણ દ્રશ્ય બતાવું. જે પુલથી જે ગાડીમાં અને ફોર વ્હીલને બધા લઈને જતા હોય છે, જે ટુરિસ્ટ બધા તે પુલ ઉપરથી જ જાય છે. હવે અત્યારે પહેલાં તો આપણે જે આ બોટ છે તે લઈને જવું પડતું હતું, અત્યારે બોટનો સાવ ધંધો ભાંગી ગયો છે મિત્રો. તમને હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં અહીંયા બોટ તમને જોવા મળે છે. જે તમને આ જે ધજા દેખાય ને, ધજા બધી એ બોટની ધજા છે. પણ હવે મિત્રો આપણે અહીંથી આ પુલ આવી જશે થોડી વાર પછી. પુલના તમને દ્રશ્યો બતાવું. આપણે બસના ડ્રાઈવર છે તેની પાછળ જ બેઠા છીએ, એટલે આપણે તેનો વિડીયો જો અહીંથી આ ઝૂમ કરીને તે પુલનો દ્રશ્ય તમને બતાવું છું, જે બેટ દ્વારકા તરફ જઈ રહ્યા છીએ. આ ઉપર જે લખેલું છે કેટલા કિલોમીટર બેટ દ્વારકા આવેલ છે મિત્રો. આ જે પુલ છે એમાં ફોટોશૂટ કરવાની ખૂબ જ લોકોને મજા આવે છે. હમણાં થોડી વાર પછી આપણે ત્યાં પણ ફોટો ખેંચવા માટે કે ફોટો વિડીયો શૂટ કરવા માટે ઉતરી જશું. તો આપણી ગાડી પુલ ઉપર ચડી ગઈ છે અને હમણાં થોડી જ વારમાં જો આગળ આપણે ઊભા રહી જશું, બધાને ફોટો પાડવાના છે. આવી ગયો જો રસ્તો, આવલા મોરપીંછ દેખાય ને, જો બધાના ઘણાના ફોટા હોય છે. આપણે હમણાં થોડી વાર પછી ફોટા પડશે. બસ આ સાઈડમાં ખૂણા ઉપર રાખજો બસને. આગળ ઓલી ફોર વ્હીલ પડી ને ત્યાં, આ બસ આગળ આમ, હા આ બસ આવવાથી આપણી ગાડી ઊભી રહી ગઈ છે અને આપણે બધા નીચે ઉતરી ગયા છીએ અને બધા ફોટોશૂટ કરવા માંડ્યા છે મિત્રો. આ દરિયાનો જો નજારો, અને અહીંથી જ આપણે બોટ લઈને જતા પહેલાં દ્વારકાધીશ બેટ દ્વારકાના દર્શન માટે. જય દ્વારકા.